સુવિચારોની સંજીવની. સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ શાહ. તો આજે આપણે પ્રેરણાનો પ્રસાદ પામવાના છીએ. પ્રેરણાની જરૂરત તમને મને બધાને હોય છે અને કઠિન સમયે વધારે હોય છે. તો ચાલો આ પ્રસાદમાં શું છે એ જોઈએ. જે લોકો તમારાથી બળે છે તેના પર થોડી હવન સામગ્રી નાખીને કહો સ્વાહા. બધાને સારા સમજી લેવા એ જ આપણી ખરાબ આદત છે. ઓળખાઈ જવાનો ડર અસત્યને હોય. સત્ય તો ઈચ્છે કે મને બધા ઓળખે. આપણે બસ ભગવાનની નજરમાં સાચા હોવા જોઈએ. બાકી દુનિયાની નજરમાં તો સમય સાથે બદલાતી રહે છે. પુરુષ માટે જીવન સંઘર્ષ છે તો સ્ત્રી માટે સંઘર્ષ જ જીવન છે. વારંવાર વિશ્વાસ અને ખુલાસા આપવા પડે એને સંબંધ નહીં, બંધન કહેવાય. હા અને ના એ સૌથી નાના શબ્દો છે, પણ એનો ઉપયોગ સૌથી વધારે વિચાર કર્યા પછી જ કરવો. હોય છતાં નથી આપવું એ માણસ, અને નથી છતાં આપી દેવું એ માણસાઈ. હાર જીતનો હવે સવાલ જ ક્યાં છે. લાગણી હવે પોતે જ રમત રમે છે. કેમ છો પૂછીને અડધી પીડા ઘટાડે છે. એવા કેટલાક અવાજ પણ ઔષધનો ગુણ ધરાવે છે. मौका देने वाले को धोखा और धोखा देने वाले को मौका कभी मत दो. ફક્ત એક જ ભૂલની વાર છે. લોકો ભૂલી જશે કે તમે પેલા કેટલા સારા હતા. શબ્દોમાં પ્રાણ હોય છે, પણ જીભને એની ક્યાં જાણ હોય છે. અતૂટ વિશ્વાસ હશે તો મૌન પણ સમજાઈ જશે, અને જો વિશ્વાસ જ નહીં હોય તો શબ્દોમાં પણ ગેરસમજ થશે. બહુ સુંદર છે. ફરી એકવાર, અતૂટ વિશ્વાસ હશે તો મૌન પણ સમજાઈ જશે. જો વિશ્વાસ જ નહીં હોય તો શબ્દોમાં પણ ગેરસમજ થશે. જો આપણી પાસે ઈનો હશે તો કેકથી લઈને હાંડવો પણ ફૂલાવી શકશું, પણ જો ઈગો હશે તો માત્ર મોઢું જ ફૂલાવી શકશું. આજે એક સરસ પ્રશ્ન હું તમને પૂછવાનો છું. ચિંતા નહીં કરતા, જવાબ પણ અત્યારે અહીંયા જ આપી દઈશ. પણ હું આપું એની પહેલાં તમે થોડુંક વિચારીને તમારો જવાબ તૈયાર રાખજો. ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ વિજયરત્ન સુંદર સુરીશ્વરજીના આ પ્રશ્નો છે. ખૂબ જ માર્મિક છે. તો પહેલો પ્રશ્ન છે, સ્વયં આત્મવિનાશક પરિબળ કયું? વિચારો. જવાબ છે સ્વચ્છંદતા. નદી અને નારી ક્યાં સારી? પ્રશ્ન ફરી એકવાર, નદી અને નારી ક્યાં સારી? મળી ગયો જવાબ. નદી અને નારી મર્યાદામાં સારી. આ બધા જ પ્રશ્નોનો જવાબ ફક્ત એક જ શબ્દમાં છે. કંટાળા સાથે જીવાય એ જો ઉંમર, તો પ્રસન્નતા સાથે જીવાય એ? જવાબ છે જિંદગી. પ્રશ્ન નંબર 4, અધ્યાત્મની કરોડરજ્જુ.
પ્રેમ. હવે છેલ્લો પ્રશ્ન. બુદ્ધિથી બંધાતો સંબંધ પણ જો ટકી જાય તો શેનાથી? આનો જવાબ પણ છે પ્રેમથી. આશા છે કે આ પ્રશ્નો સાંભળવાની આપને એના જવાબ વિચારવાની ગમ્યું હશે. ખૂબ જ માર્મિક છે આ બધા જ પ્રશ્નોના જવાબ. આપણા જીવનને શુભ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.